નમસ્કાર. રાજકોટ જિલ્લાના જેતપુરમાં ગેસ કૌભાંડનો મોટો ભાંડાફોડ થયો. ઘરેલું સિલિન્ડરમાંથી ગેરકાયદેસર રીતે કોમર્શિયલ બોટલમાં ગેસ ભરાતા ચોંકાવનારા દ્રશ્યો કેમેરામાં કેદ થયા, જેના પગલે શહેરમાં ભારે ચકચાર મચી. આ સમગ્ર મામલે ડિલિવર મેનના વિડીયો દ્વારા મોટા ખુલાસા થયા, જેમાં લાંબા સમયથી ગેસ ચોરી ચાલતી હોવાનો દાવો કરવામાં આવ્યો. એટલું જ નહીં, મામલતદાર પર ભ્રષ્ટાચાર અને સંડોવણીના ગંભીર આક્ષેપો લાગતા તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા. હવે લોકોમાં એક જ માંગ ઉઠી રહી છે કે આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. રાજદીપસિંહ જોરુભા રાણા મારું નામ છે. સૌરાષ્ટ્ર ગેસ એજન્સીમાં હું ડિલિવરી મેન તરીકે એક ડિલિવરી મેન વર્કર તરીકે હું કામ કરું છું. એટલે તમે ત્યાં કામ કરો છો, તમે મામલતદારને કાંઈ રજૂઆત કરી છે? તેની રજૂઆત હતી ગોડાઉનની અંદર કેવા પ્રકારનું ચૂંટણી ચાલી રહ્યું? મામલતદાર સાહેબને, નાયબ મામલતદાર સાહેબને બધાને મેં રજૂઆત એ કરેલી હતી કે અમારે જે ગેસ ગોડાઉનમાં સૌરાષ્ટ્ર ગેસ એજન્સી ખાટકીલતામાં અમારે ગોડાઉન આવેલું છે, જેમાં મેં મામલતદાર સાહેબને રિક્વેસ્ટ કરેલી હતી કે અમારે ગોડાઉનમાં રિફિલિંગનું બધું પ્રકારનું કામકાજ ચાલી રહ્યું છે કે જે કસ્ટમર પૂરા પૈસા દેતા જેને પૂરો માલ નથી મળી શકતો, કે જે બાબતે મેં મામલતદાર સાહેબને રિક્વેસ્ટ કરેલી છે કે આ વસ્તુનો તમે કાંઈક રસ્તો કાઢો. તો જેથી કરીને રિક્વેસ્ટ કર્યા પછી સાહેબે સોમવારને 30 મિનિટે સાહેબે રેડ નાખેલી છે. 11 વાગ્યા લગી રેડ ચાલેલી છે. સાહેબે આર્થિક વ્યવહાર કરીને નીચે સાહેબે બધું આર્થિક વ્યવહાર કરીને પતાવી દીધું છે, જેના મારી પાસે સાહેબે રેડ નાખેલી છે, જેના મારી પાસે 100% પુરાવા છે. અંદર રિફિલિંગ કામકાજ ચાલુ છે, એના પણ 100% મારી પાસે પુરાવા છે. સાહેબે રેડ નાખેલી છે, ક્યાંથી આવ્યા છે સાહેબ, ક્યાંથી ગયા છે એ મારી પાસે પુરાવા છે. 3 જણા આવ્યા સાહેબ અને અમારા ગેસ એજન્સીના સંચાલક ભાઈ બથોબથી રોડ ઉપર બાંધી પડ્યા છે, એ બી પણ છે વિડીયો શૂટિંગ. અને આર્થિક વ્યવહાર કર્યા પછી ગોડાઉનના સંચાલકના ગોડાઉનની અંદર જે 4 કેમેરા આવેલા છે એની અંદર 3 કેમેરા આર્થિક વ્યવહાર થયા પછી 3 કેમેરા ગાયબ થઈ ગયા છે. જેથી કરીને હું મીડિયા હાઉસને કે બધાને એ જ રિક્વેસ્ટ કરવા માગું છું કે આમાં સાચો ન્યાય મળે ને બધાને એક પૂરા પૈસા દેતા એક બધાને પૂરો માલ મળી શકે એવી એક રિક્વેસ્ટ છે. અને જેથી કરીને કોઈ આમાં પૈસાનો બધાય જે આર્થિક વ્યવહાર આમાં જે બધાય ભ્રષ્ટાચારીઓ જે બધાય છે આમાં મામલતદારમાં પટોળિયાભાઈ, નાયબ મામલતદાર તરીકે આપણે જયદીપભાઈ ડાંગર, અન્ય કોઈ 2 વ્યક્તિ છે જેમાં અમિતભાઈ છે, અન્ય એક વ્યક્તિ છે જેમાં આ બધે આખા સંડોવાયેલા છે. મામલતદાર સાહેબને અંદર રિફિલિંગ થતા હતા એ પ્રકારના બધા તમામ 100% મેં પુરાવા આપેલા છે. જેથી ને સોમવારે જે મામલતદાર સાહેબે રેડ નાખેલી છે એમાં સાહેબે 100% રેડ સક્સેસફુલ કરેલી છે. એ બી પણ સાહેબ પાસે મામલતદાર સાહેબ, નાયબ મામલતદાર સાહેબ એ બી પણ પુરાવા છે. ગેસ ડોમેસ્ટિક બાટલામાંથી કોમર્શિયલ બાટલામાં રિફિલિંગ થતું હતું, એ વિડીયો સાહેબને પુરાવા શીખે આપેલા છે. માંગ મારી એ જ છે કે આમાં સાચા માણસને એક સાચો ન્યાય મળે અને જેથી કરીને કે પબ્લિકને આજે આવા સમયે પૂરા પૈસા દેતા જો પૂરો માલ ન મળી શકે તો પછી આ ગેસની અછત થવાનું કારણ શું? પટોળિયા સાહેબ દૂધ પહોંચ્યા હતા રેડ દરમિયાન પેલા 3 વ્યક્તિ આવ્યા, તે પછી સાહેબ ગાડી લઈને આવ્યા. જયદીપભાઈ એમ કહે છે કે અમે રેલમાં ગયા નથી. એવું નથી, એના અમને જે કીધું મને એ નથી. સવારમાં હું કેન્દ્ર વિદ્યાલયમાં ઓફિસમાં સાહેબ જવાબ એટલે મને મેસેજ લેતા આવ્યો. પછી હું વિદ્યાલયમાંથી તમે સાહેબ આવ્યા પછી સાહેબે એ 3 વ્યક્તિને બધાને હાઈરે એકાને બધા ઓફિસે ગયા. આ લોકો નીકળ્યા પછી માહિતી 3 કેમેરા અંદરથી ગાયબ થઈ ગયા છે. એનું મારી એક રીઝન છે, કેમેરા ગાયબ થવાનું રીઝન એજન્સી તો મને ખબર જ છે, એજન્સી ખોટી જ છે, મને ખબર જ છે મામલતદાર સાહેબ, એજન્સી ખોટી જ છે, 100% ખોટી છે, જેના મારી પાસે 100% એવિડન્સ છે.
તમે ડાંગર સાહેબને કે પટોડિયા સાહેબને પુરાવા આપ્યા હતા કે ડાંગર જયદીપભાઈ ડાંગરને મેં 100% પુરાવા આપ્યા શું હતા. પુરાવા આપ્યા હતા? 100% એ પુરાવા આપ્યા હતા કે અંદર જે ગેસ બાટલાનો અંદર રિફિલિંગ થતું હતું હા. એના મેં 100% પુરાવા શું આપ્યા હતા. પુરાવા આપ્યા એમાંથી? મને કીધું વિડિયો આપ્યો કે કઈ વિડિયો રેકોર્ડિંગ સહિત આપેલું છે હા. કે જેમાં એ ડોમેસ્ટિક ઘરેલું ઉપયોગ ઘરેલા બાટલામાંથી એ ઇન્ડસ્ટ્રીયલ બાટલાનું રિફિલિંગ કરે છે અને એ જ 100% એવિડન્સ ઉપર જયદીપભાઈ ડાંગર અમિતભાઈ અને અન્ય કોઈ એક વ્યક્તિ એને મારે એવિડન્સ 100% મારે એવિડન્સ ઉપર 100% એ લોકોએ રેડ નાખેલી છે. અંદરથી એવા કમસે કમ 20 થી 30 બાટલા છે કે જે આ લોકોએ 1.5 કિલો 2 કિલો ઓછા બાટલા હોય એવા આ લોકોએ જાજા બાટલાનું પ્રકરણ પકડેલું છે, જેનો વિડિયો રેકોર્ડિંગ જયદીપભાઈ ડાંગરના ફોનમાં ખુદ હાજરમાં છે અને એનો બધે ભાજે છે, રોડ ઉપર ગતોગતિ આવે છે, એના રેકોર્ડિંગ સીસીટીવી ફૂટેજમાં છે. એટલે એમની આ જે તમે પુરાવા આપ્યા હા. હતા પછી આ રિફિલિંગ કરતા હતા હા. ત્યારે તમે સોમવારે સવારે સોમવારે તમે જાણ કરી રહેવા? હું હાજરમાં તો અમારો બાટલાનો ડિલિવરી મેનનો તમામ સ્ટાફ તમામ સૌરાષ્ટ્ર ગેસ એજન્સીનો સ્ટાફ હાજરમાં હતો. તમામ ગેસ એજન્સીનો સ્ટાફ શીખે અને જે બધા જે રેસિડેન્ટમાં બધા રહેવાવાળા છે એ બધા જોવાવાળા છે. મારી પાસે 50 જણા સાક્ષીમાં છે જોવાવાળા કે 3 જણા અંદર રેડ નાખીને આવ્યા, ક્યાંથી ક્યાં આવ્યા, ક્યાંથી ક્યાં ગયા એ બધાય મારી પાસે છે. તમે ફોન કર્યા પછી સાહેબ એ બધા? હા, ફોન કરેલો છે સાહેબે. કેટલા વાગે ફોન કર્યા પછી સાહેબે શું વાત કરેલી છે એ બધાયના મારી તમે પાસે શું ફોન કર્યો હતો? મેં સાહેબને ફોન એ રીતના કરેલો હતો કે સાહેબ રિપેરિંગ ચાલુ છે. સાહેબે મને ન્યાય લગી કીધું કે હું અત્યારે ટ્રેનમાં છું, જસ્ટ 2 મિનિટ પહોંચું છું. એટલી જ મારે સાહેબ હારે વાત થઈ થાય એટલી જ વારમાં સાહેબ આવી ગયા. અમે બધા ન્યા પોતે હાજરમાં હતા, અમે જોવામાં હતા. તમે જે સોમવારે રેડ નાખેલી છે નામે એનો report. જેનું એનો reporting. તમારે તમારે કાંઈ હોય ને તો તમે અરજી આપો. તો સાહેબ મામલતદાર તો આપણે નીચે જે આપણે બેસે છે જયદીપભાઈ ડાંગર ઈ એમ કહે છે કે હું રેડ નાખવા ગયો નથી. ઈ રેડ નાખવા આવ્યા છે ઈ અને ગોડાઉનના અમારા કર્મચારી બે બધી રોડ ઉપર ભાગ્યા છે. એના બી પણ મારી પાસે સીસીટીવી કેમેરા છે. ઈ ક્યાંથી આવે છે ક્યાંથી જાય છે એના પણ મારી પાસે સીસીટીવી કેમેરા છે. તમે અરજી સાથે મને આપો. હા, ઓકે. મારી ફાંકી કોની પાસે છે? તમને દીધી મેં ફાંકી તો લાવો ને 2 દાણા ખવડાવો ને તો બનાવી નહીં. નહીં કાકા, તમને મારું નામ કોને દીધું એ તો કહો તમે. હું બધો ધુરંધર માણસ કોણ છે? હે તમે તમારું ઉપાધિ કરો માં? હા, કોઈનો આધાર નથી પણ સતનો આધાર તો છે જ આપણી પાસે. અને તમારી માટે હું અવડો બધો બેઠો છું. તમારી માટે અવડો બધા કોઈના બાપની તાકાત નથી કે તમને માત કરી નડાડશે ને. હા, એટલું તો સીધી કાકા મારું નાનુકડું છે, જાજુ નથી પણ નાનુકડું નામ તો છે એટલું મારું એમ. સમજ્યા તમે? મને હું ખબર ભૂલો કઈ ન બોલ્યો.
આપણું નાનકડું એવડું તો નામ તો છે જ એમ. આપણું નાનકડું એવડું તો નામ તો છે જ એમ. એ આયા રાખવા તો માંગતા તમારે